નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી। વહેલી સવારે ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। સુરતના પૂણા ગામ સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત થઈ યુવકે હંગામો કર્યો હતો। ત્યાંથી પસાર થતી સિટી બસની આગળ અર્ધનગ્ન થઈ સૂઈ જઈ તમાશો કરતા યુવકને પોલીસે ઊંચકી ગઈ હતી। વડોદરામાં આજે ઈદની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શહેરમાં ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા સામૂહિક નમાઝ અદા કરવામાં આવી રહી છે। છેલ્લા 1 માસથી આકરા રોજા રાખ્યા બાદ આજે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર કેરોસીન ભરેલું ટેન્કર ફ્લાયઓવર પરથી પડી ગયું હતું, જેને કારણે ટ્રકમાં આગ લાગી હતી। રવિવારે સાંજે લગભગ 5 વાગ્યે પાલઘરના મનોર વિસ્તારમાં માસાણ નાકા પાસે આ અકસ્માત સર્જાયો હતો। હિમાચલ પ્રદેશના ધાર્મિક પર્યટન સ્થળ મણિકર્ણમાં ગુરુદ્વારા નજીક ટેકરી પરથી ભૂસ્ખલન થયું હતું। ભારે વાવાઝોડાને કારણે એક વૃક્ષ પડવાથી આ ભૂસ્ખલન થયું હતું। આ વૃક્ષ રસ્તા પર પહેલેથી જ પાર્ક કરેલા લગભગ 6 વાહનો પર પડ્યું હતું, જેને કારણે આ વાહનોમાં મુસાફરી કરી રહેલા કુલ 6 લોકોના મોત થયા હતા। માઉન્ટ આબુના જંગલોનો મોટો વિસ્તાર આગમાં બળીને રાખ થઈ ગયો છે। લગભગ 20 કલાક પછી પણ જંગલનો મોટો ભાગ ધુમાડાથી ભરેલો છે અને નાના વિસ્તારોમાં આગ ભભૂકી રહી છે। મ્યાનમારમાં મધ્યસ્થ નગર અને બીજા સૌથી મોટા શહેર માંડલેમાં ફરી 5.1નો ધરતીકંપનો આંચકો લાગ્યો હતો। શનિવારે રાત્રે લાગેલા આ આંચકા અંગે UHGS જણાવે છે કે શુક્રવારે આવેલા 7.7ના પ્રચંડ આંચકા પછીના આફ્ટર શોકના ભાગરૂપે આ ધરતીકંપ થયો હોવાનું બની શકે છે। પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આઝાદી માટે લોહિયાળ જંગ શરૂ થઈ ગઈ છે। બલુચિસ્તાનની આઝાદી માટે આ લડાઈ લડનારા સંગઠન બલુચ રાઝી આઝોઈ સંગરે બલુચિસ્તાનમાં એક સાથે 72 હુમલામાં સામેલ હોવાની જવાબદારી લીધી છે। IPL 2025નો 11મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી। રાજસ્થાને ચેન્નઈને 6 રનથી હરાવી જીત મેળવી હતી। રિયાન પરાગની કપ્તાનીમાં રાજસ્થાનની ટીમે આ ટુર્નામેન્ટમાં જીતનું ખાતું ખોલાવ્યું અને ચેન્નઈની સતત બીજી હાર થઈ હતી। રશ્મિકા મંદાના તેના રૂમર બોયફ્રેન્ડ એક્ટર વિજય દેવરાકોંડા સાથે મુંબઈમાં જાહેરમાં જોવા મળી હતી। બંને એક રેસ્ટોરન્ટમાં લંચ પર આવ્યા હતા। રેસ્ટોરન્ટની બહાર રશ્મિકાએ પેપરાઝી ફોટોગ્રાફર્સને ઉત્સાહભેર પોઝ આપ્યા હતા, જોકે વિજય દેવરાકોંડાએ પોતાનો ચહેરો છુપાવ્યો હતો। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।